રાજસ્થાનના જોધપુરથી 9 કિલોમીટર દૂર મંડોરમાં શ્રાદ્ધ પક્ષની દશમીએ દવેગોદા શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ગોદા ગોત્રના પરિવારોએ પરંપરા મુજબ રાવણનું તર્પણ અને પિંડદાન કર્યું. આ લોકો પોતાને રાવણના વંશજ માને છે. માન્યતા છે કે જોધપુરનો મંડોર વિસ્તાર રાવણનું સાસરું હતું. એવું કહેવાય છે કે મંદોદરી મંડોરની રાજકુમારી હતી. આ શહેરમાં આજે પણ રાવણને સમર્પિત એક મંદિર આવેલું છે, જેના વિશે એવું માનવામાં આવે છે કે તેને તેના વંશજોએ બનાવ્યું હતું. લોકોનું કહેવું છે કે તેઓ પેઢીઓથી રાવણના સન્માનમાં તર્પણ અને પિંડદાનની વિધિ કરતા આવ્યા છે. સમુદાયના લોકોનું કહેવું છે કે તેમને ગર્વ છે કે તેઓ રાવણના વંશજ છે. તેમના મતે રાવણ એક મહાન જ્ઞાની વ્યક્તિ હતો અને તેમાં એવા ઘણા ગુણો હતા જે જીવનમાં ઉતારવા જોઈએ. કારણ કે રાવણ ભગવાન શિવના સૌથી મોટા ભક્તોમાંનો એક હતો, તેથી તેનું મંદિર મંડોરમાં અમરનાથ અને નવગ્રહ મંદિરની સાથે બનાવવામાં આવ્યું હતું. પોતાને રાવણના વંશજ કહેનારા લોકો માને છે કે રાવણની પૂજા કરવાથી ગહન વૈદિક જ્ઞાન પ્રાપ્ત થાય છે.